તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી। ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પર મેઘરાજા થશે મહેરબાન। ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગો થશે વરસાદથી તરબોળ। 24 થી 26 જુલાઈ દરમિયાન ખાબકશે ભારેથી અતિ ભારે વરસાદ। મહેસાણા સાબરકાંઠામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબકી શકે તો અરવલ્લીના ભાગોમાં 3 ઇંચથી વધુ વરસાદ થઈ શકે। અમદાવાદ વડોદરાના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા। વડોદરા આણંદના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા। વડોદરા આસપાસના ભાગોમાં 4 ઇંચથી વધુ વરસાદ થઈ શકે। જો સિસ્ટમ મજબૂત હશે તો 6 ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે છે। ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ વધુ થઈ શકે તો કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી। તો રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં 4 ઇંચથી વધુ વરસાદની શક્યતા। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ખાબકી શકે વરસાદ તો દ્વારકા, પોરબંદર અને જામનગરમાં 2 થી 3 દિવસમાં 4 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે। જે 22 તારીખ આસપાસની સિસ્ટમ બને છે તે ગુજરાતમાં લગભગ વરસાદ તારીખ 24, 25 અને 26 તારીખમાં લાવવાની શક્યતા રહેશે। જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને મહેસાણાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં એક્યુમ્યુલેટેડ વરસાદ 4 ઇંચ કે તેથી વધુ થઈ શકે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગો, આણંદના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તદ ભાગોમાં પણ લગભગ 4 ઇંચ કે તેથી વધુ વરસાદની ધારણા રહે। અને લગભગ અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહે। એટલે હવે જે વરસાદની સ્થિતિ જે છે એ ખેડૂત ભાઈઓ રાહમાં છે, પોષક રહેશે। 20મી જુલાઈ પછીના વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે। આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં જ્યાં વરસાદ બરાબર થયો નથી તેવા દ્વારકાના ભાગોમાં, પોરબંદરના ભાગોમાં અને જામનગરના ભાગોમાં એક્યુમ્યુલેટેડ વરસાદ લગભગ 4 ઇંચ જેવો થઈ શકે। એટલે તે ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, ગીર સોમનાથના ભાગો, અમરેલીના ભાગો, ભાવનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તે ભાગોમાં પણ હાલની સ્થિતિ જોતાં 3 થી 4 ઇંચ વરસાદ થઈ શકે। જો કે સિસ્ટમ મજબૂત હોય તો વધુ વરસાદ પણ થઈ શકે। પણ ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં રાજ્યમાં 1 વાગ્યા સુધી કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી। 3 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। રાજ્યના 7 જિલ્લામાં 1 વાગ્યા સુધી વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। 1 વાગ્યા સુધી સુરત, તાપી અને ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ તો 1 વાગ્યા સુધી વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ। રાજ્યના 20 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ। તો 10 વાગ્યા સુધી રેડ એલર્ટ જે આપવામાં આવ્યું છે સુરત, તાપી, નવસારી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદનું ઓરેન્જ એલર્ટ બપોરે 1 વાગ્યા સુધી કે જ્યાં વધુ વરસાદ થઈ શકે છે। ભરૂચ, નર્મદા, ભાવનગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ। આ ઉપરાંત જે 20 જિલ્લાઓ છે ત્યાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 1 વાગ્યા સુધી કેટલાક જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે। રાજ્યના 7 જિલ્લા એવા છે કે જ્યાં 1 વાગ્યા સુધી વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સુરત, તાપી, ડાંગ, આ ઉપરાંત વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। આ ઉપરાંત 20 જિલ્લા એવા છે કે જ્યાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે।